પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 6મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 6 અધ્યાય 34થી 44મી કલમ સુધી. કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ. લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું, અને તેઓ તેમને ઘણો ઉપદેશ આપવા લાગ્યા. દિવસ પૂરો થવા આવ્યો એટલે શિષ્યો ઈસુ પાસે આવીને કહ્યું, આ તો ઉજ્જડ જગ્યા છે, અને દિવસ પૂરો થવા આવ્યો છે, એટલે આપ લોકોને વિદાય કરી દો, જેથી તેઓ આસપાસના ગામડામાં અને મુવાડામાં જઈને કંઈ ખાવાનું ખરીદી શકે. પણ ઈસુએ સામેથી કહ્યું, તમે જ એ લોકોને કંઈ ખાવાનું આપો. ત્યારે શિષ્યોએ કહ્યું, એટલે શું, અમે જઈને 200 રૂપિયા મહોર રોટલા લઈ આવીએ અને એ લોકોને ખવડાવીએ? ઈસુએ કહ્યું, તમારી પાસે કેટલા રોટલા છે? જાઓ અને જોઈ આવો. તેઓએ તપાસ કરીને કહ્યું, 5 અને 2 મચ્છી. ઈસુએ તેમને લોકોને જુદી જુદી પંગતમાં લીલા ઘાસ ઉપર બેસાડવાનું કહ્યું, અને તે લોકો 50-50 અને 100 વ્યવસ્થિત જૂથમાં ગોઠવાઈ ગયા. ત્યાર પછી રોટલા અને 2 મચ્છી લઈને આકાશ તરફ જોઈ ઈસુએ ઈશ્વરની સ્તુતિ કરી. પછી રોટલા ટુકડા કરી તેમને વહેંચવા માટે શિષ્યોને આપ્યા, અને 2 મચ્છી અને તેમણે પણ સૌને વહેંચી આપી. બધાએ ધરાઈને ખાધું, અને વધેલા ટુકડા તો મચ્છી ભેગા કર્યા તો 12 ટોપલા હતા. જેટલા રોટલા ખાનારામાં 5000 તો પુરુષ હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ તબેનો, માર્ક શુભ સંદેશ શરૂઆતમાં જ પ્રભુ ઈસુ કેવા દયાળુ અને માયાળુ એ બતાવે છે. યહૂદી લોકો એ રખડતી પ્રજા હતી. ભરવાડો અલગ અલગ જ્યાં ઘાસ હોય ત્યાં ફરતા હતા. એટલે પ્રભુ એમને જોઈને કહે છે, ભરવાડ વગરના ઘેટા એ જોખમમાં હોય. ભરવાડ વગરના ઘેટા એ ખતરામાં હોય. ભરવાડ વગરના ઘેટા એ માર્ગ વગરના હોય. એમને ખબર નહીં ક્યાં, એમ કરીને પ્રભુ ઈસુનું હૈયું દયાથી ભરાઈ આવ્યું. ક્રિસ્મા ભાઈ તબેનો, આ ચમત્કાર 4 શુભ સંદેશકાર લખે છે, પણ યોહાન કહે છે છોકરા પાસેથી એ મચ્છી અને રોટલો લીધો હતો. જૂના કરારમાં મહાપ્રસ્થાનના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 4મી કલમ આપણે જોઈએ છીએ, જે લોકો રણમાં હતા એમને બહુ અદ્ભુત રીતે ઈશ્વર કેવી રીતે ખવડાવ્યું એ આપણે બધા જાણીએ છીએ. અને જૂના કરારમાં ઈશ્વર પોતે કહે છે કે ભરવાડે પોતે કે ઘેટાને ભૂલા પડવા દીધા, એમ કરીને કહે છે. એટલે એ બતાવે છે એમનું હૃદય, એમનો પ્રેમ બતાવે છે, એમની દયા બતાવે છે, એમની કાળજી બતાવે છે, અને એમની ધીરજ બતાવે છે. શિષ્ય તો બિલકુલ અલગ પ્રકાર આપણા જેવા છે, બહાનું કાઢે છે, આટલા બધા લોકો માટે મોકલાઈ દો. સિચ્યુએશન એક જ છે, પ્રભુ એક બાજુ અને શિષ્ય બીજી બાજુ. અને શિષ્ય કહે છે લોકોને મોકલાઈ દો, જેથી કરી તેઓ કશું ખરીદી લાવી શકે. પણ પ્રભુ એમની પાસે જે 5 રોટલા 2 મચ્છી લઈને ઈશ્વરની સ્તુતિ કરે છે, અને ત્યાં મોટો ચમત્કાર થઈ જાય છે. હા ક્રિસ્મા ભાઈ તબેનો, આ ચમત્કાર દ્વારા પ્રભુ ઈસુ બીજું એક સત્ય પણ શીખવાડે છે કે માત્ર શારીરિક જરૂરિયાત માટે નહીં, આધ્યાત્મિક જરૂરિયાત માટે પણ પ્રભુ ઈસુ જ સાચો એક ખોરાક છે. પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 6 અધ્યાયમાં 41મી કલમમાં કહે છે, સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી પ્રભુ ઈસુ પોતે છે, એમ કરીને આપણને શીખવાડે છે. ક્રિસ્મા ભાઈ તબેનો, આજના મનોચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. સાથે સાથે આપણે જાણીએ છીએ યોહાનના ગ્રંથમાં 15મો અધ્યાય 5મી કલમમાં પ્રભુ પોતે કહે છે, મારા વગર તમે કશું જ ના કરી શકો. હા ક્રિસ્મા ભાઈ તબેનું, ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.